ગુજરાતને પંજાબ બનાવવા પર મજબૂર ન કરો આ શબ્દો છે પંજાબના ખેડૂતોના નહીં પરંતુ ગુજરાતના ખેડૂતોના। શા માટે આવું ગુજરાતના ખેડૂતોએ કહ્યું આવો સાંભળીએ। પટેલ ગામ ગોળાદરા તાલુકા હાંસોટ। આજે અમો દીવા ગામે આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે અહીંયા ભેગા થયા છે। ખરેખર આટલા વર્ષો છતાં NHI દીવા ગામના 19 ખેડૂતોનો હજુ એમને કોઈ માપ કે પ્રમાણ જ આપવામાં નથી આવ્યું। તો હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગઈ એવી પરિસ્થિતિ છે, પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે, છતાં પણ આજ દિન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું। દીવા એક એવો પ્રોજેક્ટ છે, એ અમારું હૃદય છે, છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગૂંચવી આપવામાં આવ્યું છે। ખરેખર દીવા ગામ અને આજે જે NHI કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે। અમને જે માપ છે એના કરતાં પછી વધારે કર્યું છે। અમે ગુજરાતના ખેડૂતો છે, બિલકુલ શાંત છે, ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે, પણ NHI ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે। તો અમે માંગણી કરીએ છીએ NHI અને સરકારને કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી, છતાં અહીંયાના કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે। અમારી વારંવાર જો છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી। તો અમે શું કરીએ? હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે બધું કોકડું ગૂંચવાય છે તો સરકાર આમાં સાથ સહકાર આપે અને કલેક્ટરશ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો, ઉમગામને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાતને આ દીવાને પંજાબ બનાવવાથી દૂર કરો એવી મારી ખાસ માંગણી છે। લોકસભાની ચૂંટણી આવે છે, અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે। હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે। અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલા 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં, પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં। આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે। તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે, સુવાના નથી અને અમે અમારો પોતાનો હક લઈને દઈશું અને કોઈ પણ સંજોગોની અંદર હવે અમે કામ કરવા દેવાના નથી અને ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે। અસ્તુ।